રક્ષાબંધન પર બજારમાં દર વર્ષે નવી ડિઝાઇન અને રંગોવાળી રાખડીઓ આવે છે, પરંતુ આ જ રાખડી કેટલાક લોકો માટે કાંડામાં ખંજવાળ, લાલાશ કે ફોલ્લીઓનું કારણ બની શકે છે. તેમાં ઉપયોગમાં લેવાતા સિન્થેટિક દોરા, કલર, પ્લાસ્ટિક કે મેટલથી એલર્જી થઈ શકે છે. જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય છે તેમાં તેનું જોખમ વધારે હોય છે, તેથી રાખડી પહેર્યા પછી સ્કિનમાં થતા કોઈપણ અસામાન્ય ફેરફારને અવગણવા ન જોઈએ. તેનું મુખ્ય કારણ રાખડીમાં વપરાતી કેટલીક સામગ્રી અને કેમિકલ છે. ઘણી રાખડીઓમાં સિન્થેટિક દોરા, કેમિકલ રંગો, ગુંદર, ગ્લિટર, પ્લાસ્ટિક અને સસ્તા મેટલનો ઉપયોગ થાય છે. કેટલીક મેટલવાળી રાખડીઓમાં નિકલ, કોબાલ્ટ અથવા ક્રોમિયમ જેવા તત્વો પણ હોઈ શકે છે. આ ત્વચાના સંપર્કમાં આવતા એલર્જીક રિએક્શન પેદા કરી શકે છે. જેમનો સ્કિન બેરિયર પહેલેથી જ નબળો હોય છે તેમને જોખમ વધુ હોય છે. આવા લોકોની ત્વચા બાહ્ય વસ્તુઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જેમના કાંડા પર ઘા, કટ અથવા તાજી ઈજા હોય, જેમના કાંડામાં પહેલેથી ચેપ, ફંગલ ઇન્ફેક્શન અથવા ફોલ્લીઓ હોય, જેમના કાંડાની તાજેતરમાં સર્જરી થઈ હોય અને ઘા સંપૂર્ણપણે ભરાયો ન હોય, જેમને પહેલાં રાખડી, આર્ટિફિશિયલ જ્વેલરી અથવા કોઈ ધાતુથી ગંભીર કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, ત્વચાની એલર્જી થઈ ચૂકી હોય, આવા લોકોએ રાખડી ન પહેરવી જોઈએ. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.